હેલો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. ચાલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધીની. ઘણા બધા લોકોને લાગતું હોય કે ટેન્સીસ શીખવા બહુ અઘરા છે, કાર્ડ શીખવામાં બહુ મુશ્કેલી પડે છે, પરંતુ આ ચેનલમાં આ વિડીયોઝમાં આપણે શીખીશું બધા જ કાર્ડ, બધા જ ફોર્મ્યુલા, નિયમો, ઉદાહરણો એટલું આસાનીથી કે તમે ક્યારેય ભૂલી નહીં શકીએ. તો આજનો ટોપિક છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો તમે જુઓ કે આ વાક્યની અંદર જ તે વાક્યનો જવાબ છે કે સેન્ટેન્સનું નામ છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ એટલે કોઈ ક્રિયા ચાલુ હોય તે બતાવવા માટે જે ટેન્સ યુઝ થાય તેને ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. કે કોઈ ક્રિયા વર્તમાન સમયમાં એટલે કે અત્યારે હાલમાં ચાલુ હોય અથવા થઈ રહી હોય તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, હું વિડીયો બનાવી રહી છું, હું બોલું છું, હું ગાઉં છું, હું લખું છું, હું વાંચું છું જેવા કોઈ સેન્ટેન્સ હોય તો તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળના સેન્ટેન્સમાં આવી શકે. જ્યારે બી કોઈ સેન્ટેન્સ છે એની કોઈ ક્રિયા છે એ અત્યારે હાલમાં શરૂ છે તે બતાવવું હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. તો એને ક્યારે અને કેવી રીતે ઓળખી શકીએ વાક્યને કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે? તો વાક્યના અંતમાં નાવ એવો શબ્દ આવે, નાવ એટલે કે અત્યારે, તો એવો શબ્દ આવે તો આપણે ઓળખી શકીએ કે આ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. પછી છે એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં. જેવા કોઈ વર્ડ હોય તો તમે ઓળખી શકો કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. પછી આ ટેન્સની અંદર સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર નો ઉપયોગ થતો હોય છે. કે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે એમ ઇઝ આર નો ઉપયોગ થાય કે જ્યારે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા છે આઈ હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે એમ નો ઉપયોગ થાય. પછી જ્યારે સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ એક વચન હોય, સિંગ્યુલર હોય, હી, શી, ઇટ અથવા કોઈ નામ હોય, હી એટલે કે તે કોઈ મેલ પર્સન માટે યુઝ થાય. પછી શી એટલે કે તેની, તો તે કોઈ ફિમેલ પર્સન માટે યુઝ થાય. પછી ઇટ કોઈ પશુ, પક્ષી કે પ્રાણી માટે યુઝ થાય તે સબ્જેક્ટ માટે. અને કોઈ પર્ટિક્યુલર નામ હોય, રાહુલ, રીટા, મીના, સીતા, ગીતા, ધવલ જેવા કોઈ નામ હોય, પર્ટિક્યુલર પર્સનના નામ હોય તો તેની પાસે સહાયક ક્રિયાપદ તરીકે ઇઝ નો ઉપયોગ થતો હોય છે. પછી આર કે હેલ્પિંગ વર્બ આર નો ક્યારે ઉપયોગ કરવો? તો જ્યારે સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ પ્યુરલ હોય, બહુવચન હોય, એક કરતા વધારે હોય, જેમ કે વી એટલે અમે, એક કરતા વધારે પર્સનની વાત હોય. પછી ધે એટલે તેઓ, એક કરતા વધારે પર્સનની વાત છે. યુ એટલે તમે, તો એમાં એક કરતા વધારે પર્સનની વાત છે. પછી કોઈ જૂથની વાત છે, કોઈ સમૂહની વાત છે ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે આર નો ઉપયોગ થતો હોય છે. અને ત્યારે આ ટેન્સીસની અંદર મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી નો ઉપયોગ થાય છે. જેમ કે વોચિંગ એટલે જોવું, લર્નિંગ એટલે શીખવું, ડુઈંગ એટલે કરવું, રનિંગ એટલે કે વરસાદ પડવો, પછી પ્લેઇંગ એટલે કે રમવું. તો આવી રીતે જે બી મુખ્ય ક્રિયાપદ છે તો તેની પાછળ આઈએનજી નો ઉપયોગ થતો હોય છે. તો તમે જોઈ શકો કે જ્યારે બી સબ્જેક્ટ છે એ આઈ હોય ત્યારે એની સાથે હેલ્પિંગ વર્બ એમ નો યુઝ થાય, હી, શી, ઇટ. યા કોઈ નામ હોય ત્યારે એની સાથે હેલ્પિંગ વર્બ ઇઝ નો ઉપયોગ થાય. અને જ્યારે સબ્જેક્ટ એટલે કે કર્તા યુ, વી અથવા ધે હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે આર નો ઉપયોગ થતો હોય છે. તો આ રીતના આ ટેન્સમાં હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર નો ઉપયોગ થાય. અને જ્યારે ક્રિયાપદ છે તેનું આઈએનજી વાળું રૂપ યુઝ થતું હોય છે. કે કોઈ બી ક્રિયાપદ હોય કે સિંગ એટલે ગાવું, તો સિંગની પાછળ આઈએનજી લાગે કે સિંગિંગ, અત્યારે ગાઈ રહી છે તેવું બતાવવા માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. પછી છે સ્વિમ એટલે તરવું, તો સ્વિમની પાછળ આઈએનજી લાગે, તો અત્યારે તરી રહ્યા છે જેવું બતાવવા માટે એની ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવામાં આવે. કે સ્વિમિંગ, આઈ એમ સ્વિમિંગ, હું સ્વિમિંગ કરી રહી છું, હું તરી રહી છું જેવા સેન્ટેન્સ માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવામાં આવે છે. જ્યારે આવી રીતનું કોઈ વાક્ય દેખાય કે જેમાં સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર નો ઉપયોગ થયો હોય
અને ક્રિયાપદની પાછળ આઈએનજી નું રૂપ લાગ્યું હોય તો તમારે સમજી જવાનું કે આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ચલો હવે શીખીએ કે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના. કે જ્યારે કોઈ સેન્ટેન્સ આપણે બનાવવું હોય કે ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ બનાવવું હોય અને તેની હકાર વાક્ય રચના બનાવવી હોય તો કઈ રીતનું વાક્ય બને કે સૌથી પહેલા શું આવે, કર્તા આવે કે કર્મ આવે? તો એનો એક પરફેક્ટ ફોર્મ્યુલા હોય, એક વાક્ય રચના હોય, એ પ્રમાણે વાક્ય બનતું હોય છે. જેમ ગુજરાતીમાં હું હોમવર્ક કરું છું તો એવી રીતે વાક્ય બને કે સૌથી પહેલા હું એક કર્તા આવે, પછી શું કરે છે તો કે હોમવર્ક એક ઓબ્જેક્ટ આવે અને પછી ક્રિયા આવે. તો એવી જ રીતે અંગ્રેજીમાં પણ એક પ્રોપર વાક્ય રચના હોય એવી રીતે વાક્ય બનતું હોય છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળના પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યની આ રીતની વાક્ય રચના હોય, એક ફોર્મ્યુલા હોય, તેનાથી વાક્ય બનતું હોય છે. કે વાક્યમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ એમએસઆર પ્લસ વર્બનું આઈએનજી ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ થતો હોય છે. તો સબ્જેક્ટ એટલે કે કર્તા. તો વાક્યનો કર્તા કોણ છે? આઈ, હી, શી, ઇટ કે કોઈ નામ છે, યુ, વી કે ધે કે કોઈ પ્યુરલ નામ છે તો એ વાક્યનો કર્તા છે. કે વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા હોય. જેમ કે રાધા ટીવી જોવે છે તો તે વાક્યમાં કોણ ટીવી જોવે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે કે રાધા. તો રાધા છે વાક્યનું સબ્જેક્ટ એટલે કે કર્તા છે, જે એક સિંગ્યુલર નામ છે. તો સૌથી પહેલા આવશે સબ્જેક્ટ, પછી સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર નો ઉપયોગ થાય અને પછી વર્બનું આઈએનજી ફોર્મ આવે કે મુખ્ય ક્રિયાપદ છે તેની પાછળ આઈએનજી લગાવીને આવે અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવે. તો કર્મ કઈ રીતે ગોતાય? તો વાક્યમાં શું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્મ હોય. તો જે એક્ઝામ્પલ જોયું તો આપણે કે રાધા ટીવી જોવે છે તો તે વાક્યમાં રાધા શું જોવે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તો કે ટીવી. તો એ વાક્યનું ઓબ્જેક્ટ છે ટીવી છે. તો એવી રીતે ઓબ્જેક્ટ આવશે અને લાસ્ટમાં આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય વાક્યો. કે ટીવી જોવે છે, ટીવી છે એ ઓબ્જેક્ટ છે, કોઈ બી અત્યારે જોવે છે કે ઘરે જોવે છે કે એવી રીતના કોઈ અધર વાક્ય હોય કે અન્ય શબ્દો હોય તો તે લાસ્ટમાં આવતા હોય છે. તો આ રીતની એક આખી વાક્ય રચના બને કે સૌથી પહેલા કર્તા આવે, પછી સહાયક ક્રિયાપદ આવે, પછી મુખ્ય ક્રિયાપદ આવે, પછી કર્મ આવે ને પછી અન્ય શબ્દો આવતા હોય છે. તો જોઈએ કે ક્યારે એમિઝારનો ઉપયોગ કરવો. તો હમણાં શીખવ્યું એમ જ કે જ્યારે કર્તા છે આઈ હોય, આઈ એટલે કે હું, તો જ્યારે કર્તા છે આઈ હોય ત્યારે તેની સાથે સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે એમનો ઉપયોગ થાય. જ્યારે કર્તા છે હી, શી, ઇટ યા કોઈ એક વચન પર્ટિક્યુલર નામ હોય ત્યારે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થાય અને યુ, વી અથવા ધે કરતા હોય તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થતો હોય છે. જેમાં આઈ એટલે હું, હી એટલે તે જે મેલ પર્સન માટે યુઝ થાય છે, શી એટલે તેણી જે ફિમેલ પર્સન માટે યુઝ થાય છે અને ઇટ એટલે તે, પરંતુ તે છે એ પશુ, પક્ષી, પ્રાણીઓ માટે યુઝ થતું હોય છે. અને યુ એટલે તમે, વી એટલે અમે અને ધે એટલે તેઓ જે પ્યુરલ સબ્જેક્ટ માટે યુઝ થતું હોય છે. પછી કોઈ પર્ટિક્યુલર કોઈ સંઘની, કોઈ જૂથની વાત થતી હોય કે ધ લાયન્સ, ધ કાઉસ, ધ સ્ટુડન્ટ્સ, ધ ચિલ્ડ્રન્સ, એવી રીતનું કોઈ પર્ટિક્યુલર કંઈક જૂથની વાત થતી હોય ત્યારે પણ હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થતો હોય છે. તો તમે જુઓ કે આવી રીતની એક આખી વાક્ય રચના હોય કે સબ્જેક્ટ આવે, પછી એમિઝાર આવે, પછી વર્બનું આઈએનજી ફોર્મ આવે, પછી ઓબ્જેક્ટ્સ આવે ને લાસ્ટમાં આવે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આવે. તો ચલો હવે એના વાક્યો વિશે સમજીએ. કે ફર્સ્ટ છે આઈ એમ રીડિંગ અ બુક નાઉ. હું અત્યારે બુક વાંચી રહી છું. તો તે વાક્યમાં સૌથી પહેલા ધ્યાન આપવાનું કે સબ્જેક્ટ કર્તા કોણ છે એ જોવાનું. કે સબ્જેક્ટ એટલે કે આઈ એટલે કે હું સબ્જેક્ટ છે એટલે આઈની સાથે સહાયક ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થશે. રીડ એટલે કે વાંચવું, તો રીડની પાછળ આઈએનજી લાગશે એટલે રીડિંગ થઈ જશે. કે આઈ એમ રીડિંગ અ બુક નાઉ. હું અત્યારે બુક વાંચી રહી છું. જોયું, આ શબ્દોથી આપણને આઈડિયા આવી જાય કે આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. નાઉ એટલે કે અત્યારે, હાલમાં હું બુક વાંચી રહી છું. એ વાક્ય પરથી એવું કહી શકાય. પછી નેક્સ્ટ છે કે સી ઇઝ કુકિંગ ફૂડ ઇન ધ કિચન. તો સૌથી પહેલા સબ્જેક્ટ ઉપર ધ્યાન આપવાનું કે સબ્જેક્ટ કોણ છે, સિંગ્યુલર છે સી એટલે કોઈ એક તેણી
કોઈ ફિમેલ પર્સન, લેડીની, ગર્લની વાત થઈ રહી છે કે શી, તો એની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે. કુક એટલે કે બનાવવું, તો કુકની પાછળ આઈએનજી લાગશે એટલે થઈ જશે કુકિંગ. ફૂડ એટલે જમવાનું. ઇન ધ કિચન, તમે જુઓ કે આ વાક્યમાં આ છે એ સબ્જેક્ટ છે, આ હેલ્પિંગ વર્બ છે, આ ક્રિયાપદ છે, આઈએનજી વાળું રૂપ લાગ્યું છે, આ ઓબ્જેક્ટ છે, અને આ છે અધર વર્ડ્સ છે, અન્ય શબ્દો. રસોડામાં, તેની રસોડામાં ખાવાનું બનાવી રહી છે, જમવાનું બનાવી રહી છે. ક્યાં બનાવી રહી છે? રસોડામાં. તો ઇન ધ કિચન એ છે અધર વર્ડ્સ થઈ ગયા, અન્ય શબ્દો થઈ ગયા. પછી નેક્સ્ટ છે કે ધે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે. તો ધે એક સબ્જેક્ટ છે, પરંતુ એ પ્યુરલ છે, એક કરતાં વધારે તેઓની વાત થઈ છે કે તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે. એટલે તે પ્યુરલ છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થશે. પ્લે એટલે કે રમવું, તો પ્લેનું થઈ જશે પ્લેઇંગ. ધે આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે. નેક્સ્ટ છે માય મધર ઇઝ પ્રિપેરિંગ અ ટી. મારી મમ્મી ચા બનાવી રહી છે. તો માય મધર છે એ કોઈ એક પર્સન માટે વાત થઈ છે કે મારા મમ્મી, ખાલી મારા જ મમ્મીની વાત થઈ છે. તો જે સિંગ્યુલર પર્સન છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે. પ્રિપેર કરવું એટલે કે તૈયારી કરવી, તૈયાર કરવું, તો એનું થઈ જશે પ્રિપેરિંગ. પ્રિપેરિંગ અ ટી, મારા મમ્મી ચા બનાવી રહ્યા છે. જે નેક્સ્ટ છે ધ ચિલ્ડ્રન આર સ્ટડિંગ ઇન ધ ક્લાસરૂમ. બાળકો ક્લાસરૂમમાં ભણી રહ્યા છે. તો આ વાક્યમાં ધ ચિલ્ડ્રન, એક કરતાં વધારે બાળકોની વાત થઈ રહી છે, ધ ચિલ્ડ્રન. તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થશે. અને સ્ટડી એટલે ભણવું, તો સ્ટડીનું થઈ જશે સ્ટડિંગ. ઇન ધ ક્લાસરૂમ, ધ ચિલ્ડ્રન્સ આર સ્ટડિંગ ઇન ધ ક્લાસરૂમ. બાળકો વર્ગખંડમાં ભણી રહ્યા છે. નેક્સ્ટ છે આઈ એમ રાઇટિંગ એન એસે નાવ. હું અત્યારે નિબંધ લખી રહી છું. તે વાક્યમાં આઈ છે સબ્જેક્ટ છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ એમનો ઉપયોગ થશે. અને રાઇટ એટલે કે લખવું, તો રાઇટનું થઈ જશે રાઇટિંગ. એન એસે નાવ, હું અત્યારે નિબંધ લખી રહી છું. તો નાવ એક અત્યારે એક એવો વર્ડ છે કે જેનાથી આપણને આઈડિયા આવે કે તે વર્તમાન કાળનું, ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. તો આ રીતના કોઈ બી સેન્ટેન્સ હોય કે જેની પાસે હેલ્પિંગ વર્બ તરીકે એમિઝારનો ઉપયોગ થઈ અને ક્રિયાપદની પાછળ આઈએનજીનું રૂપ લાગે, તો તે વાક્ય ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ હોઈ શકે. તો જ્યારે બી કોઈ સેન્ટેન્સ તમારે બનાવવું હોય તો ત્યારે તેની માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો રહે કે સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ કરવાનો રહે. આ તો વાત થઈ હકાર વાક્ય રચનાની કે જ્યારે હું આ કરી રહી છું કે તેઓ કરી રહ્યા છે કે તે કરી રહ્યું છે કે તેણી કરી રહી છે જેવા વાક્યો બનાવવા માટેની. પણ જ્યારે કોઈ કાર્ય અત્યારે નથી થઈ રહ્યું કે હું આ નથી કરી રહી કે તેઓ આ નથી કરી રહ્યા કે તે આ નથી કરી રહી, એવું વાક્ય બનાવવા માટે શું? તો જ્યારે પણ કોઈ બી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચના બનાવવી હોય, નકાર વાક્ય બનાવવું હોય ત્યારે તેની ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના આ રીતની રહેશે કે સેન્ટેન્સમાં સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટનો ઉપયોગ થાય, પછી વર્બ સાથે આઈએનજીનો યુઝ થાય પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડનો યુઝ થતો હોય છે. કે જેમ કે વાક્યમાં સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તાનો ઉપયોગ થાય છે, પછી સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે અને પછી ડાયરેક્ટ નોટનો ઉપયોગ થાય છે. અને પછી વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદની સાથે આઈએનજીનો ઉપયોગ થાય છે, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવે છે અને પછી લાસ્ટમાં આવે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય વાક્યો આવે છે. યાદ રાખો કે જ્યારે બી કોઈ નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે તેની સાથે એમિઝારની પછી ડાયરેક્ટ નોટ લગાવવામાં આવે છે કે જ્યારે વાક્ય હોય તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવી ગયું, પછી કોઈ બી સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા આર આવશે અને પછી ડાયરેક્ટ નોટનો ઉપયોગ થતો હોય છે. તો ચલો હવે જોઈએ તેના એક્ઝામ્પલ્સ વિશે. કે સૌથી પહેલાં છે કે હી ઇઝ નોટ વોચિંગ ટીવી એટ પ્રેઝન્ટ. તે અત્યારે ટીવી જોઈ રહ્યો નથી. તો સૌથી પહેલાં જોઈએ કે સબ્જેક્ટ કોણ છે? હી એટલે કે તે.
જે સિંગ્યુલર પર્સન માટે યુઝ થયું છે, મેલ પર્સન માટે, તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે અને પછી ડાયરેક્ટ નોટનો ઉપયોગ થશે. વોચ એટલે કે જોવું, વોચનું થઈ જશે વોચિંગ. ટીવી એટ પ્રેઝન્ટ અત્યારે હાલમાં તે ટીવી જોઈ રહ્યો નથી તેવું વાક્ય બનશે કે હી ઇઝ નોટ વોચિંગ ટીવી એટ પ્રેઝન્ટ. અત્યારે હાલમાં તે ટીવી જોઈ રહ્યો નથી. પછી નેક્સ્ટ છે કે વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ ટુડે. અમે આજે સ્કૂલે જઈ રહ્યા નથી. તો તે વાક્યમાં તમે જુઓ કે સૌથી પહેલા સબ્જેક્ટ કોણ છે, તો કે વી. હવે સિંગ્યુલર છે કે પ્યુરલ, તો કે પ્યુરલ. તો એની સાથે લાગશે હેલ્પિંગ વર્બ આર. પછી નોટ, ગો એટલે કે જવું, તો ગોનું થઈ જશે ગોઈંગ. ટુ સ્કૂલ, ટુડે મતલબ આજે, કે વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ ટુડે. અમે આજે શાળાએ જઈ રહ્યા નથી. નેક્સ્ટ છે આઈ એમ નોટ ઇટિંગ એન એપલ નાવ. હું અત્યારે સફરજન ખાઈ રહી નથી. હું અત્યારે સફરજન નથી ખાઈ રહી. જેવું વાક્ય બને કે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે, આઈ. તો એની સાથે હેલ્પિંગ વર્બ એમ નો યુઝ થશે ઇટ એટલે કે ખાવું, તો ઇટનું થઈ જશે ઇટિંગ. એન એપલ નાવ એટલે કે અત્યારે, હું અત્યારે સફરજન ખાઈ રહી નથી. જે નેક્સ્ટ છે કે ધે આર નોટ વેસ્ટિંગ વોટર. તેઓ પાણીનો બગાડ કરતા નથી. જો ઓકે, ધે એટલે કે તેઓ, તો તે પ્યુરલ છે, એક કરતા વધારે પર્સનની વાત થઈ રહી છે કે તેઓ પાણીનો બગાડ નથી કરી રહ્યા. તો ધે એટલે કે તેઓ, તો જે પ્યુરલ છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે આર નો ઉપયોગ થશે. વેસ્ટ કરવું એટલે કે બગાડવું, તો વેસ્ટનું થઈ જશે વેસ્ટિંગ. વોટર, તેઓ પાણીનો બગાડ કરી રહ્યા નથી. નેક્સ્ટ છે માય સિસ્ટર ઇઝ નોટ સ્લીપિંગ રાઇટ નાવ. મારી બહેન અત્યારે સૂતી નથી. તો તમે જુઓ કે આ સેન્ટેન્સમાં સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે, માય સિસ્ટર. ખાલી મારી સિસ્ટરની વાત થઈ રહી છે, કોઈ સિંગ્યુલર વ્યક્તિની વાત થઈ રહી છે, એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે. સ્લીપ એટલે કે સૂવું, તો સ્લીપનું થઈ જશે સ્લીપિંગ. રાઇટ નાવ એટલે અત્યારે, અભિહાલ. રાઇટ નાવ, અત્યારે મારી બહેન સૂતી નથી. નેક્સ્ટ છે આઈ એમ નોટ ડ્રાઇવિંગ અ કાર ટુડે. મેં આજે કાર ચલાવી નથી. હું આજે કાર ચલાવી રહી નથી. તો એ સેન્ટેન્સમાં આઈ છે એ સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે, તો એની સાથે હેલ્પિંગ વર્બ એમનો યુઝ થશે. ડ્રાઈવ એટલે કે ચલાવવું, તો ડ્રાઈવનું થઈ જશે ડ્રાઇવિંગ. તો આઈ એમ નોટ ડ્રાઇવિંગ અ કાર ટુડે. હું આજે કાર ચલાવી રહી નથી. તો આવી રીતના કોઈ સેન્ટેન્સ હોય કે જ્યારે નકાર વાક્ય બનાવવું હોય કે હું આ નથી કરી રહી કે તેઓ આ નથી કરી રહ્યા, તેવું કોઈ સેન્ટેન્સ બનાવવું હોય તો ત્યારે સૌથી પહેલા સેન્ટેન્સમાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે, પછી કોઈ એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ આવશે, પછી નોટનો ઉપયોગ થાય, પછી મુખ્ય ક્રિયાપદ અને પછી કર્મનો ઉપયોગ થાય છે અને લાસ્ટમાં આવતા હોય છે વધારાના વાક્ય. તો આવી રીતે જ્યારે બી કોઈ નકાર વાક્ય બનાવવું હોય તો ત્યારે આ વાક્ય રચના એટલે કે ફોર્મ્યુલાનો ઉપયોગ થતો હોય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. જ્યારે પણ કોઈ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે કોઈને સવાલ પૂછવો હોય કે શું તે આ કરી રહી છે, શું તે આ કરી રહ્યો છે, શું હું કરી રહી છું, શું તેઓ કરી રહ્યા છે, એવો કોઈ પ્રશ્ન પૂછવો હોય કે અત્યારે આ ક્રિયા થઈ રહી છે કે નહીં, એ પૂછવા માટે જે સેન્ટેન્સ યુઝ થાય તેને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. તો એવું સેન્ટેન્સ કઈ રીતે બનાવાય, કઈ રીતે તેની વાક્ય રચના હોય, તો ચલો શીખીએ કે જ્યારે બી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી હોય ત્યારે આ રીતના ફોર્મ્યુલા થ્રુ આપણે વાક્ય બનાવી શકીએ છીએ કે સૌથી પહેલા એમ ઇઝ આર હેલ્પિંગ વર્બનો યુઝ થશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી વર્બનું આઈએનજી રૂપ આવશે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. કે સૌથી પહેલા હેલ્પિંગ વર્બ આઈએનજી એમ ઇઝ આરનો યુઝ થતો હોય છે કે સૌથી પહેલા વાક્યમાં એમ ઇઝ આર હેલ્પિંગ વર્બનો યુઝ થાય અને પછી કર્તાનો યુઝ થાય, પછી મુખ્ય ક્રિયાપદનો યુઝ થાય, પછી કર્મનો યુઝ થાય અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. કે જ્યારે બી કોઈ નોર્મલ સેન્ટેન્સ હોય કે નોર્મલ કોઈ સિંગ્યુલર યા તો પ્યુરલ કોઈ પર્સન હોય કે આઈ વી યુ થે કે હી શી ઇટ કા કોઈ નામ હોય, કોઈ પર્ટિક્યુલર કોઈ જૂથનું કે સંઘનું નામ હોય તો એ સબ્જેક્ટ તરીકે આપણે લઈ શકતા હોય તો એ વાક્યમાં સૌથી પહેલા એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ કરીને આપણે વાક્ય બનાવી શકીએ.
પરંતુ જ્યારે WH વર્ડ્સ હોય જેમ કે વોટ, વુ, હાઉ, વેન, વેર, વાય જેવા કોઈ WH વર્ડ્સથી પ્રશ્ન પૂછવો હોય તો આપણે કઈ રીતે પૂછી શકીએ, કઈ રીતની વાક્ય રચના હોય? તો જ્યારે કે WH વર્ડ્સથી વાક્યની શરૂઆત થતી હોય તો ત્યારે તેની વાક્ય રચના આવી રીતે હોય કે સૌથી પહેલા WH વર્ડ્સ આવે, પછી એમિઝાર, પછી સબ્જેક્ટ પ્લસ વર્બનું ING રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. કે સૌથી પહેલા જે બી WH વર્ડ યુઝ કરવો છે, વોટ, વેન, વેર, વાય, હાઉ જેવા કોઈ બી WH વર્ડ યુઝ કરવા છે તો સૌથી પહેલા WH વર્ડ્સ આવશે, પછી હેલ્પિંગ વર્બ એમિઝ આર આવશે અને પછી સબ્જેક્ટ આવશે. ધ્યાન રાખજો કે સબ્જેક્ટ પહેલા એમિઝ આર હેલ્પિંગ વર્બનો યુઝ થતો હોય છે અને પછી વર્બનું ING રૂપ આવશે, પછી ઓબ્જેક્ટ્સ અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્કનો યુઝ થતો હોય. તો ચલો હવે શીખીએ તેના વાક્યો વિશે. કે ફર્સ્ટ છે કે આર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો? તો જુઓ કે જેમાં યુ સબ્જેક્ટ છે તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટમાં ધ્યાન આપવાનું કે કયો સબ્જેક્ટ છે, સિંગ્યુલર છે કે પ્યુરલ છે. તો એ રીતે આપણે એમિઝારનો ઉપયોગ થતો હોય કે યુ છે એટલે તે પ્યુરલ છે, તમે કહેવા માંગે છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ આરનો યુઝ થશે. લર્ન એટલે કે ભણવું તો લર્નનું થઈ જશે લર્નિંગ. ઇંગ્લિશ કે આર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી ભણી રહ્યા છો, શીખી રહ્યા છો? નેક્સ્ટ છે ઇઝ ધ ટીચર ટીચિંગ અ ન્યૂ લેસન? શું શિક્ષક નવો લેસન ભણાવી રહી છે? તો જે સેન્ટેન્સમાં ધ ટીચર એક કોઈ પર્ટિક્યુલર ટીચર વિશે વાત થઈ રહી છે, કોઈ એક મેડમ કે કોઈ એક સર, કોઈ એક ટીચર વિશે વાત થઈ રહી છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે. ટીચ એટલે કે શીખવવું, ભણાવવું તો ટીચનું થઈ જશે ટીચિંગ અ ન્યૂ લેસન. ઇઝ ધ ટીચર ટીચિંગ અ ન્યૂ લેસન? શું શિક્ષક નવો લેસન ભણાવી રહી છે? નેક્સ્ટ છે કે આર યુ કમિંગ ટુ માય હાઉસ ટુમોરો? શું તમે આજે મારા ઘરે આવશો, આવી રહ્યા છો? શું તમે મારા ઘરે આજે આવી રહ્યા છો? ટુમોરો એટલે આજે. આર યુ એટલે તમે તો એ પ્યુરલ છે એટલે એની સાથે હેલ્પિંગ વર્બ આરનો ઉપયોગ થશે. કમ એટલે કે આવવું તો કમનું થઈ જશે કમિંગ. તો આર યુ કમિંગ ટુ માય હાઉસ ટુમોરો? શું તમે મારા ઘરે આજે આવી રહ્યા છો? નેક્સ્ટ છે વાય આર યુ ક્રાઇંગ? તમે શા માટે રડી રહ્યા છો? તો તમે જુઓ કે જેમાં છે WH વર્ડનો યુઝ થયો છે વાય એટલે કે શા માટે. તો સૌથી પહેલા WH વર્ડ પ્લસ એમિઝાર પ્લસ સબ્જેક્ટનો યુઝ થયો છે અને પછી ક્રિયાપદનો યુઝ થયો છે. તો વાય આર યુ ક્રાઇંગ? તમે શા માટે રડી રહ્યા છો કે તું શા માટે રડી રહી છો? જે નેક્સ્ટ છે કે વોટ એટલે કે શું, કે વોટ આર ધે ડુઈંગ નાવ? તેઓ અત્યારે શું કરી રહ્યા છે? નાવ એટલે અત્યારે. તો વોટ એટલે શું, તો એ WH વર્ડથી સ્ટાર્ટ થયું છે કે સૌથી પહેલા WH વર્ડ પ્લસ એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ પ્લસ અધર વર્ડ્સ યા ઓબ્જેક્ટ યુઝ થાય છે. તો સેન્ટેન્સ બને કે વોટ આર ધે ડુઈંગ નાવ? તેઓ અત્યારે શું કરી રહ્યા છે? જેમાં ધે એટલે કે તેઓ એક કરતાં વધારે પર્સનની વાત છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થશે. કે ઇઝ સી ડાન્સિંગ ઓન સ્ટેજ? શું તેણી સ્ટેજ પર નાચી રહી છે? તો એ સેન્ટેન્સમાં શી એટલે કે તેની સિંગ્યુલર પર્સનની વાત છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થશે. ડાન્સ કરવું એટલે કે નૃત્ય કરવું તો ડાન્સનું થઈ જશે ડાન્સિંગ. ઓન ધ સ્ટેજ ઉપર? શું તેણી સ્ટેજ પર ડાન્સ કરી રહી છે? તો આ રીતના કોઈ બી સેન્ટેન્સ બની શકે છે. યાદ રાખો જ્યારે બી કોઈ સેન્ટેન્સ બનાવવું હોય, એને ક્વેશ્ચન કરવો હોય, પૂછવું હોય ત્યારે સૌથી પહેલા એમિઝારનો ઉપયોગ થશે વાક્યમાં અને પછી સબ્જેક્ટનો યુઝ થાય છે. કે તમે જુઓ કે બધા જ વાક્યમાં સૌથી પહેલા એમિઝાર અને WH વર્ડનો યુઝ થયો છે. જ્યારે WH વર્ડ હોય ત્યારે સૌથી પહેલા WH વર્ડ પછી એમિઝારનો ઉપયોગ થાય. ચલો આપણે જોયું કે જ્યારે પણ કોઈ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય બનાવવું હોય, હકાર વાક્ય બનાવવું હોય, નકાર વાક્ય બનાવવું હોય કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે જે ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે તેની પાછળ INGનું રૂપ લાગે છે. જેમ કે પ્લે હોય તો પ્લેનું પ્લેઇંગ થઈ જાય, ડાન્સ હોય તો ડાન્સનું ડાન્સિંગ થઈ જાય, પછી પ્રિપેર એટલે કે બનાવવું હોય, તૈયારી કરવી હોય તો પ્રિપેરનું પ્રિપેરિંગ થઈ જાય,
લર્ન એટલે કે ભણવું, તો લર્નનું લર્નિંગ થઈ જાય, રીડનું રીડિંગ થઈ જાય, રાઇટનું રાઇટિંગ થઈ જાય. એવી રીતે કોઈ બી મુખ્ય ક્રિયાપદ હોય એનું આઈએનજી રૂપ લગાવવામાં આવે. પણ હવે એ જોઈએ કે જ્યારે બી કોઈ બી સ્પેલિંગની પાછળ આઈએનજી લગાવવાનું હોય ત્યારે પણ એના બે રૂલ્સ હોય છે. એ કયા રૂલ્સ છે અને કઈ રીતે ફોલો થાય તે સમજીએ. કે જ્યારે બી કોઈ સ્પેલિંગ રૂલ જોઈએ કે જ્યારે છેલ્લે ઈ હોય ત્યારે તે કાઢીને આઈએનજી લગાવવામાં આવે. કે કોઈ પણ ક્રિયાપદની પાછળ લાસ્ટમાં ઈ વર્ડ હોય ત્યારે ઈ છે એ નીકાળી દેવામાં આવે અને પછી આઈએનજી લગાવવામાં આવે. જેમ કે કમ, COME, તો લાસ્ટમાં આવે છે ઈ. તો જ્યારે એને આઈએનજી રૂપમાં લાવવું હોય, કમનું કમિંગ કરવું હોય ત્યારે તેની પાછળ વચ્ચેથી ઈ છે એ નીકળી જાય અને લાસ્ટમાં આઈએનજી લગાવવામાં આવે. પછી છે રાઇટ, તો WRITE, રાઇટ, તો લાસ્ટમાં આવે છે ઈ. તો આપણે જ્યારે એને આઈએનજી રૂપમાં લાવવું હોય ત્યારે આ ઈ છે એ નીકળી જાય અને લાસ્ટમાં આઈએનજી લગાવવામાં આવે કે WRITING, રાઇટિંગ, રાઇટનું થઈ જાય રાઇટિંગ. તો આવી રીતે જ્યારે બી કોઈ ક્રિયાપદની પાછળ ઈ હોય તો એને નીકાળી દેવામાં આવે ને પછી આઈએનજી લગાવવામાં આવે છે. નેક્સ્ટ રૂલ જોઈએ કે જ્યારે વ્યંજન હોય, જ્યારે છેલ્લે કોઈ શબ્દની છેલ્લે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. યાદ રાખો કે જ્યારે સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું. કે જ્યારે A, E, I, O અને U જે છે અંગ્રેજીના સ્વર એટલે કે વોવેલ્સ ગણવામાં આવે અને બાકીના એની સિવાયના જે B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z જેવા કોઈ છે એ વ્યંજન એટલે વ્યંજન ગણવામાં આવે છે. એટલે જ્યારે છેલ્લે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય કે લાસ્ટમાં છે કોઈ બી વ્યંજન હોય અને તેની આગળ કોઈ સ્વર હોય, A, E, I, O, U હોય, એમાંથી કોઈ હોય તો એ અક્ષર છે બેવડા એટલે કે એક કરતા એકનો એક અક્ષર છે બે વાર મૂકવામાં આવે. તો કઈ રીતે અને પછી એની પાછળ આઈએનજી લાગવામાં આવે. તો કઈ રીતે, તો ચલો જોઈએ કે સૌથી પહેલા છે રન. રન એટલે કે દોડવું. તો રનનો સ્પેલિંગ છે RUN. તો લાસ્ટમાં એન છે એ વ્યંજન છે અને તેની આગળ યુ છે એ સ્વર છે, વોવેલ્સ છે. એટલે જ્યારે એનું આઈએનજી ફોર્મ કરવું હોય ત્યારે રન એન છે એ બે વાર એટલે કે બેવડાઈ છે બે વાર મૂકવામાં આવે છે અને પછી આઈએનજી લગાવવામાં આવે છે. પછી છે સ્વિમ, તો SWIM, સ્વિમ. તો જેમાં એમ છે લાસ્ટમાં એમ છે એ વ્યંજન છે અને તેની આગળ આઈ છે એ વોવેલ્સ છે, સ્વર છે. એટલે જ્યારે એનું આઈએનજી વાળું રૂપ કરવું હોય ત્યારે લાસ્ટ વાળો શબ્દ છે એ બે વાર બેવડાય એટલે કે બે વાર આવે કે લાસ્ટ વાળો શબ્દ છે એમ. તો એમ છે એ બે વાર આવે તો સ્વિમનું થઈ જાય સ્વિમિંગ. પણ સ્પેલિંગ છે આ રીતે લખવામાં આવે કે SWIMMING, સ્વિમિંગ. પછી છે સીટ. તો જે રીતે આપણે જોયું એવી રીતે કે જ્યારે બી કોઈ ક્રિયા છે અત્યારે હાલમાં શરૂ છે તે બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. કે આઈ એમ ડાન્સિંગ, આઈ એમ સિંગિંગ, શી ઇઝ કુકિંગ, હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર જેવી રીતના કોઈ બી સેન્ટેન્સ છે એ અત્યારે થઈ રહ્યું છે તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થતો હોય છે. પછી પોઝિટિવ સેન્ટેન્સ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય એના ફોર્મ્યુલા પણ જોઈએ. તો જોઈએ કે ફરી એકવાર રિપીટ કરીએ કે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય તો ત્યારે કઈ રીતનું વાક્ય બને. તો સી ઇઝ રીડિંગ અ બુક નાવ, તે અત્યારે બુક વાંચી રહી છે. તો શી એક સબ્જેક્ટ છે. પછી હેલ્પિંગ વર્બ એમ ઇઝ આરનો ઉપયોગ થયો છે. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ યુઝ થયું છે અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડનો યુઝ થયો છે. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય તો કઈ રીતનું વાક્ય બને કે સી ઇઝ નોટ રીડિંગ અ બુક નાવ, તેણી અત્યારે બુક વાંચી રહી નથી. તો જે સેન્ટેન્સમાં સી છે એ સબ્જેક્ટ છે, ઇઝ હેલ્પિંગ વર્બ છે, પછી નોટનો યુઝ થશે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ યુઝ થશે, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સનો યુઝ થશે. જ્યારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય તો ત્યારે કઈ રીતનું હોય કે ઇઝ સી રીડિંગ અ બુક નાવ, શું તે અત્યારે બુક વાંચી રહી છે. તો આ સેન્ટેન્સમાં તમે જુઓ કે બધામાં હેલ્પિંગ વર્બ તરીકે ઇઝનો ઉપયોગ થયો છે કારણ કે શી એટલે કે તેણી કોઈ એક પર્ટિક્યુલર ગર્લ અથવા લેડી વિશે વાત થઈ રહી છે. તો તેની સાથે હેલ્પિંગ વર્બનો યુઝ થયો છે અને ક્રિયાપદની સાથે આઈએનજીનું રૂપનું યુઝ થયું છે કે રીડનું રીડિંગ, રીડિંગ એન્ડ રીડિંગ. તેનું આઈએનજીનું રૂપ યુઝ થયું છે. તો જુઓ કે સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો યુઝ થયો.
નેગેટિવમાં પણ સેમ એ રીતે કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો યુઝ થયો. જ્યારે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં એમિઝાર સૌથી પહેલા આવશે. તો એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ થયો છે. તો આવી રીતે જ્યારે બી કોઈ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે આ રીતે નાના મોટા ચેન્જીસ તે કરી અને પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો જ્યારે બી ચાલુ વર્તમાન કાળ એટલે કે કોઈ પણ ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે તે બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો બાળ મિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલો કરો અમારી ચેનલને. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ.